સાવરકુંડલા એની અંદર જોગીદાસ બાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. અમારા માટે ગૌરવની ક્ષણ. અમે માર્કેટ યાર્ડ ભગવાન બાપા મારા પિતાજીના નામે હતું એનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ એ ત્યાં મૂક્યું. અમારા માટે ગૌરવની ક્ષણ. અને આજે કહું છું ફરીથી કે સાવરકુંડલાનું દુર્ભાગ્ય છે કે સાવરકુંડલાના એકેય ચોકની અંદર ભારતને અખંડ રાખવા માટે જેનો શ્રેય જાય છે એવા 565 રજવાડા ભેગા કર્યા છે ને એ સરદાર પટેલનું સ્ટેચ્યુ એકેય ચોકમાં નથી. મહેશ કુશવાલાનો આ ચોકની અંદર વાયદો છે કે 6 મહિનાની અંદર સરદાર પટેલનું ઉભા કદનું સ્ટેચ્યુ અને ખૂબ સારું સ્મારક એ સરદાર પટેલનું બનાવીને અમે સાવરકુંડલામાં રહેવાના છે. અને એનું સ્થળ એ પસંદ કરી લીધું છે. એનું કામ એ થોડા દિવસની અંદર આરંભ થવાનું કે નિશાળે જતો વિદ્યાર્થી હોય કે કોલેજમાં જતી મારી બેન દીકરી હોય એ સરદાર સાહેબના સ્ટેચ્યુ સામેથી નીકળે અને સરદાર સાહેબના દર્શન કરી અને ભણવા જઈને એનો આત્મવિશ્વાસ વધી જાય. સાહેબ ને એવા પ્રકારનું કામ કરવા અમે માંગીએ છીએ. એ પ્રતિમાના દર્શન કરે ને એનો દિવસ સુધરી જાય છે. એવું સ્થળ અમે પસંદ કર્યું છે ને કરવા અમે માંગીએ છીએ. આઝાદીના આટલા વર્ષો પછી સરદાર સાહેબનું સ્ટેચ્યુ ન હોવું કોઈ ચોકમાં. મારે આ વખતે સરદાર પટેલ 150 યાત્રા કાઢવાની છે. મારે પટેલ વાડીની અંદરથી કાઢવી પડી. હું પટેલ સમાજને એના અભિનંદન આપું છું કે એમણે તો એની વાડીની અંદર સરદાર સાહેબનું પૂતળું રાખ્યું છે, સ્ટેચ્યુ. પણ કોઈને આ ન સૂજ્યું. મને સૂજ્યું છે અને અમે લગભગ આ આપણી આચાર સંહિતા પછી એ શરૂ કરવાના. વિકાસ ભી વિરાસત ભી. સાવરકુંડલામાં વિકાસ પણ થવો જોઈએ અને સાવરકુંડલાનું ગૌરવ છે એ અમર રહેવું જોઈએ. આપણો વારસો જે છે એ વારસો છે એ સુરક્ષિત રહેવો જોઈએ. અમે દરબારગઢનો વિચાર પણ કરવાના છે. ઘણા બધા વોટ્સઅપમાં લખે છે પણ વારા પછી વારો અમારી જરૂર નજર એના ઉપર છે. અવસર આવશે તો એ પણ અમે કરવાના છે. અમે આ વખતે નવો પ્રયોગ કર્યો કે કેવી રીતે નાવલી એના ઇતિહાસને ઉજાગર કરી શકાય. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે 2 ઇનિશિયેટિવ એમણે લીધેલા. મુખ્યમંત્રી હતા, એ મુખ્યમંત્રીના વિસ્તારનો હું કાર્યકર્તા, એમની ઘણી બધી કાર્યશૈલીનો હું જાણકાર છું. એમનું ઘણું બધું કામ સંગઠનનું મેં સંભાળેલું છે. એમણે કાંકરિયા કાર્નિવલ શરૂ કર્યું. કાંકરિયા તળાવ છે ત્યાં અટલજીની જન્મ જયંતિ 25મી ડિસેમ્બર એ આવે ત્યારથી 5 દિવસનો એ કાંકરિયા કાર્નિવલ, લાખો લોકો કાંકરિયાની અંદર ઉત્સવ મનાવવા આવે છે. અને પછી એમણે કચ્છની અંદર કચ્છ કાર્નિવલ, કચ્છનું સફેદ રણ. આજે તમે જાઓ તો એક નવો રસ્તો ત્યાં બન્યો છે, વે ટુ હેવન, સ્વર્ગ તરફ જવાનો રસ્તો. આખો રસ્તો તમે જુઓ તો તમને એમ લાગે કે ક્યાં આપણું કચ્છ હતું ને આજે ક્યાં કચ્છ છે. એ કચ્છ ઉત્સવ અને કાંકરિયા ઉત્સવ એ મારા મનમાં હતું ને ત્યારથી મારા મનમાં હતું કે સાવરકુંડલામાં આવું ન થઈ શકે. અમારું નગર તો નાનું નગર છે. આ વખતે મેં સાંસ્કૃતિક મંત્રાલય, મુળુભાઈ બેરા એના મંત્રી હતા અને મેં વિનંતી કરી કે મારા મનમાં એક આવો નવો વિચાર આવ્યો છે કે જેમ આ માનનીય નરેન્દ્રભાઈએ કર્યું છે તો શું એક નાના કાર્યકર્તા તરીકે હું મારા સાવરકુંડલા માટે આ ન કરી શકું. ને મેં નાવલી ઉત્સવની વાત કરી. એમને ગમી પણ ખરી કે આ કરવા જેવો કાર્યક્રમ છે. મેં 2 દિવસની મંજૂરી માંગીને રાજ્ય સરકારે એની મંજૂરી આપી, આપણને બજેટ પણ આપ્યું અને 2 દિવસનો નાવલી ઉત્સવ આપણે કર્યો. પહેલી વખતમાં નાવલીની ગોદમાં એ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કરી અને સાવરકુંડલાને કરીને બતાવી દીધું કે નાવલી છે એ અજરા અમર છે, એ માં છે ને એના માના ખોળામાંથી અમે આશીર્વાદ લીધા છે. અમને કોઈ રોકી શકવાનું નથી. અને બીજે દિવસે આ ચોક જેના માટે જાણીતો છે એ ઇંગોરિયા યુદ્ધને અમે એની સાથે. દુનિયાના કેટલાય લોકો અહીંયા ઇંગોરિયા યુદ્ધ જોવા, મને એમ લાગે છે કે વિદેશમાંથી આ વખતે પહેલી વખત ઇંગોરિયા યુદ્ધને જોવા માટે આવ્યા. એ ઇંગોરિયા યુદ્ધની રીલો એ દુનિયાની અંદર શેર થઈ કે આ શું છે ઇંગોરિયા યુદ્ધ એટલે શું. આજુબાજુના કેટલાય શહેરોમાંથી, સુરત અને મુંબઈથી કેટલાય પરિવારો, એક પરિવાર તો 75 જણાનો પરિવાર આપણી જૈન ધર્મશાળાની અંદર રોકાયેલો, મને વાત કરી. હું એને મળવા પણ ગયો અને સાંજે બધા ઇંગોરિયાનું યુદ્ધ જોવા આવ્યા. દુનિયા જોઈતી રહી કે આ યુદ્ધ કેવા પ્રકારનું છે, આ યુદ્ધ છે કે શું છે. એ યુદ્ધ નથી, વાસ્તવમાં ઉત્સવ છે.
અને આ વખતે જ્યારે ઇંગોરિયાનું યુદ્ધ ખેલાયું ત્યારે હું માનું છું કે સૌથી વધારે પબ્લિક આ વર્ષે એટલા માટે હતી કે આપણે હાઈપ આપવામાં, એનો પ્રચાર કરવામાં સફળ થયા, લોકો એનાથી જાણીતા થયા. રાત્રે 12 વાગે જ્યારે બંધ થયું ત્યારે રાજકોટ ને ગોંડલથી આવેલા લોકોએ મને ફોન કર્યો કે તમારે ત્યાં ઇંગોરિયા યુદ્ધ બંધ થયું, તમે ચાલુ કરાવો. વિચાર કરો કે આપણું એક ઇંગોરિયા એનું યુદ્ધ એ માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ જો સરખું હોહરવું ઉતરી ગયું, જે મારી નાવ ડૂબતા ડૂબતા રહી ગઈ એમ જો હોહરવું ઉતરી ગયું તો એક વખત સાવરકુંડલાની અંદર 500,000 લોકોને રોજગારી આપનારું આ બનવાનું છે. સુરતની અંદર હવે લઈ જાય છે આપણી બાજુના ધારાસભ્ય કૌશિકભાઈ, એના ગામની અંદર ને અમરેલીમાં ઇંગોરિયા યુદ્ધ શરૂ કર્યું છે. અહીંથી ઇંગોરિયા ખરીદે છે. સુરતની અંદર અહીંથી ઇંગોરિયા જવા મળ્યા છે અને સુરતની અંદર જાય એટલે આખી દુનિયામાં પૂગી ગઈ. આપણું કામ આ છે કે સુરતની અંદર ઇંગોરિયા મોકલવા અને સુરતના લોકોને અહીંયા ઇંગોરિયા યુદ્ધ જોવા માટે બોલાવવા. એટલે બધું ઓટોમેટિક. અમારો પક્કાભાઈ છે અહીં ક્યાંય 6 મહિનાના ઘરે ઇંગોરિયા જ બનાવે છે. બોલો આપણે શું કરી તો ઇંગોરિયામાં છે. એટલે મને તો ઇંગોરિયામાં નથી, ઇંગોરિયા બનાવવું છું એમ કેમ. પણ આપણે આ કરવા માંગીએ છીએ એટલા માટે કે પ્રવાસનનું સારું સ્થળ એ સાવરકુંડલા બને, એનો પ્રચાર થાય, પ્રસાર થાય. આપણે 2 દિવસનો મહોત્સવ કર્યો. આવતા વર્ષે આ દિવાળી હવે નહીં કરી, એક નહીં ને એક દિવાળી આપણે કરીશું ને આવનારા સમયમાં હવે જ્યારે હશે ત્યારે 3 દિવસનો કરીશું. આપણે 3 દિવસ સાવરકુંડલાના લોકો સાહેબ અડધી રાત સુધી એ રોડ ઉપર પોતાના બાળકો લઈ અને દિવાળીનો તહેવાર મનાવે. આનાથી સારો અવસર શું હોઈ શકે? ખાલી હાથ આए थे खाली हाथ जाएंगे, हंसने की दुनिया है. બીજું જોઈએ શું આપણે સાહેબ? 2 દિવસની આ જિંદગીમાં મોજ કરવા માટેનું સાવરકુંડલા અમારું સ્થળ બને ને એટલા માટે આ પ્રકારના આયોજનો આપણે કરી રહ્યા છીએ. હીરો મને ખબર છે કે રામ મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ એ સાવરકુંડલાએ જાજરમાન રીતે, કદાચ સૌરાષ્ટ્રના કોઈ શહેરમાં આટલો જાજરમાન રીતે નહીં ઉજવાયો હોય એવો જાજરમાન રીતે આપણે ઉજવો. એ દિવસો મને યાદ છે. ઉત્સવ પ્રેમી આપણી પ્રજા છે, આપણને આ ગમે છે. ધર્મની સાથે જોડાયેલા આપણા સંસ્કારો એ આપણને ઉત્સવ પ્રેમી બનાવ્યા છે અને એટલે ચાલે રામનવમીની આપણી